ઘરે એક મસ્ત વસ્તુ આવી છે જેનાથી ઘણા બધા રોઈ ગયા અને હું તમને બતાવું તમે જુઓ તો ગાઈસ આ મેં લગાડ્યું છે તો શોટ લાગે એવું જ લાગ્યો પેલા તો હજી બહુ ઝટકી આપે આંગળીયામાં જ રહી કરો પછી કેમ છો મોજમાં? અમે પણ મોજમાં. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:30 અને બા અત્યારે બેઠા છે. બા કેવું છે તબિયત? સારું છે ને? અત્યારે લસણ ફોલે છે અને શીતલ મમ્મી હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આદિત્ય જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો ગુડ મોર્નિંગ બધાને. આજે અભિએ બ્લોગ ચાલુ કર્યો છે, કેજો કેવો કર્યો છે. થોડું શીખે છે એટલે શું તાલિયા તાલિયા તાલિયા. ક્યા બાત હે, ક્યા બાત હે. ગુડ મોર્નિંગ રિયો. અને અમારે ઘરે ગલુડી આવ્યું. એ હેરાન કરતો નહીં હો. ગુડ મોર્નિંગ નયન મામા. કેટલીક વાર હોય ગુડ કપાણું તમે કહેતા હતા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો યસ ગાઈઝ, અત્યારે અભિએ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેવો લાગ્યો એ કહેજો. જો કદાચ તમને લોકોને ગમતું હોય તો અહીંયા થઈ રહી છે દાઢી અને અહીંયા બધું જમવાનો હવે વિચાર કરી રહ્યા છે કે શું બનાવશું પણ બનાવવામાં શું છે આજે મેનુમાં છે દાળ ભાત, બટેટાનું શાક, સંભારો અને રોટલી. અહીંયા અભિને પાર્લે બિસ્કિટ ને નાસ્તો આપી દીધો છે. જે અત્યારે પાર્લે બિસ્કિટ તો તમને ખબર છે કે કોણ ખાય છે, બરાબર છે, પણ તોય અમારો અભી ખાય છે. कैसे हो? બહુ अच्छे है. आज तो एनर्जी आ गई. તમને બધા તમારી માટે દુઆઓ માંગે છે ને એના કારણે સમજ્યા? ભગવાન માટે પ્રાર્થના કરે છે બધા. એ લખતા હોય ત્યારે એક એનર્જી પ્રોવાઈડ કરતા હોય ને આપણને કે હારું જ લખતા હોય, બરાબર, ત્યારે એ એનર્જી આપતા હોય આપણને. બધાની બહુ બધી કમેન્ટ છે બા કે બાને જલ્દી સારું થઈ જાય, બા માટે પ્રાર્થના કરીએ છીએ કે બા જલ્દી હાજર થઈ જાય. અને વ્લોગમાં ઈ તમને બાને દાદાને વધારે જોવા માંગે છે એમ કહે છે અને કે બાને જલ્દી સારું થઈ જાય તો સારું, એટલે બા બોલે ને તો જ અમને ગમશે, બાકી નહીં ગમે એમ બોલે છે કમેન્ટમાં ઘણા લોકો એમ કહે છે. તો બોલો કઈક બોલો ભૈયા. કઈ નહીં, બાને સારું થઈ ગયું છે, જલ્દી બા હાજર થઈ ગયા છે. એનું કારણ પણ તમે જ લોકો છો, કારણ કે તમારી એટલી બધી બ્લેસિંગ છે. અમે બધી કમેન્ટ વાંચી છે, બહુ બધી ભગવાન પાસે પ્રાર્થના કરીને એટલા બધા આશીર્વાદ આપ્યા છે કે બા જલ્દી હાજર થઈ જાય. એને કારણે જ બા અત્યારે ખાટલામાંથી જલ્દી ઊભા થઈ ગયા છે. તો થેન્ક યુ બધાને. અને આમ ને બાનું હેલ્થ સારી રહે એટલા માટે ભગવાન ભાઈ પ્રાર્થના કરજો કે 100 વર્ષના થઈ જાય બા. આમને બાને દાદાને અમારે એક સદી કરાવી છે. બસ આટલું ટૂંકમાં આટલું બધું લાંબુ ખેંચ્યું, એના મિનિંગ ખાલી એટલો જ હતો. થેન્ક યુ સો મચ. હું તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને અત્યારે જોયું બહાર તો વરસાદ આવી રહ્યો હતો. થોડો વરસાદ ક્યારનો ચાલુ જ છે, બરાબર છે. તમે જોઈ શકો છો વાતાવરણ તરત જ બદલાઈ જાય છે. વાતાવરણની ખબર નથી પડતી કે ક્યારે કેવી રીતે રહેવું, તો પછી માણસોને તો શું ખબર પડવાની. ખબર છે તમારા બધાને શું સાંભળવું છે અને સાંભળવા માટે જ આવ્યા છો. તો પેલા એક ક્લિપ જોઈ લો, પછી હું તમને વાત કરું. તો ગાઈઝ મેં મશીન ચાલુ કર્યું છે. આમાં કંઈક તમ થાય છે, પણ હવે ઓમ ખબર નથી પડતી કે શું થાય. ગરમી કદાચ પંખાના ઓછો હોય એના હિસાબે થાય કે આના હિસાબે થાય એ ખબર નથી પડતી. અભી ક્યારનો મહેનત કરે છે. કાઢ નહીં. તો ગાઈઝ આ મેં લગાડ્યું છે, પણ આમાં કઈ મને ખબર નથી પડતી કે શું થાય છે. અને આનાથી મને નથી લાગતું કે પેટ ઉતરે એવું. મારે તો એકવાર જોવું હતું. જોવાનું તો હોય ને. એટલે ગાઈઝ મેં તમારા માટે 500 રૂપિયા નાખ્યા હતા, તમે ના લેતા. ગાઈઝ હું તમને સલાહ આપું છું, બરાબર છે. ગાઈઝ મેં એને નાટ પાડી હતી કે તું આ લે માં આ કાઈ બાબત છે ને ખોટા જ હોય, ત્યાં જ મેં કીધું હતું. તો એ માને આપણે કદાચ ચાલુ કરતા કે ન આવતો એના પાસે જાગે. કેવું થાય? ગધી થાય. જો બાજુ કેવું થાય? ધમધમાટી થાય. કેવું થાય? ટ્રમ થાય ને. હાથ ઉપર લે. હે આખો હાથ ઉપર લે. જો 500 જેવું હોય ને, 500 જેવું લાગે ને. હવે જો આખો હાથ ઉપર લે. જો જોઈ લે. જો
રીન મેળે જ થાય બધું જો તને હું થયેલા હા માં જો રીન મેળે કરે જો તું શોટ લાગે એવું જ લાગ્યો પેલા તો શોટ જ લાગે સારું હોય તો પૈસા વસૂલ બાકી પૈસા ઓ ભાઈ યા મને ન કરતા ભાઈ ઓલો બેન આય બરાબર વસૂલ. ચાલુ કરવાનું કે હવે મને કઈ ખાય. અરે એમ. એ માં. ભાઈ પેટમાં દુખે છે હજી એ માં તો શોટ લાગે પેટમાં દુખે આ જાવ લઈ કે ઢીલો હાથ ને ઢીલો એ માં. ઓય માં યે ઓય માં વાતાવરણ પહેરાયો. કેવું હે ઓ ભાઈ માં તો શોટ લાગે એવું છે શોટ જ લાગે હોય અરે કા ભાઈ બંધ કર ઓ ભાઈ આનાથી વજન ઘટે હો ભાઈ કાયદેસર દેખો તો રે. કઈ નથી રો મહિના ઈ તો આમાં બહુ ઝટકી આપ્યો પણ બંધ કરી દે પેલા પછી કર. બંધ થઈ જાય ઉખેડી લે એટલે બંધ થઈ બંધ થાય આ રિએક્શન લે ઓ ભાઈ મસ્ત છે હો, પૈસા વસૂલ છે ભાઈ આ પૈસા વસૂલ છે પણ આ મોજ મજા કરવામાં હવે કેટલું ગોલું થાય એ જોઈએ કોઈ બહુ નહીં હો ભાભી મૂકી દે પણ એમ ન હોય એલા આજ એમને એમ થાય મારા હાથમાં કરવું મારે આજ મને કરી દે હાથમાં હવે બાને બાને હાથમાં એમને એમ થાય બા તમારે હા મારો હાથ કાઢે આમ જ કરતો ભાઈ ડાબો હાથ કરો ભાઈ મારે બરાબર. આવી બધી ઝટકી આવે હવે કરો બાને બાને એક વાર અલા હાથ ને એવું થાય મને કરતા તો લઈ ભાઈ કર ઓય બધાય ભાઈ એને ચોટાડ ચોટાડ ના કરતા હો હાથ આંગળીયું કાઢે બેવડી વાળી દેજો બસ બહુ છટકા આવે છે થોડુંક વધારે હતું એમાં વધારે મોડ હતો ઓય માં મારાને પાસ કરી દીધું રિયલ ઓ બંધ કર આદિત્ય મોઠા મારે કાઢતો ખરા ઉભી રે ઉભી રે આજ મારે કેવું થાય ખબર છે લાય બાબા આ બહુ ખરાબ હો. મને હાથમાં કરી કે મને એવું ફાંસે છે તો. બા આલ્યો અરે અહીંયા હાથમાં અહીંયા કરે, અહીંયા. આ ચોટાડ દેતો પપ્પા જે જેને કે છે. હે નસ શોર્ટ થઈ જાય તો હું કરું અરે આમાં એટલો બધો શોટ ન હોય હવે બાપરે કઈ નોકી નો કહેવાય હો. મારો તો કાંઈ આંગણા બેવડા વાળી જતા ઓ ભાઈ Guys, ભાઈ આવું કોઈ દી અમારા ઘરે કે ગજબ વસ્તુ આવી ગયો આ તો તાણે માંથી આ તો હજી એનો કઠોળ થઈ ગઈ હતી આને આ તો રોવા જ મહિના આ તો કે અભી તો કે બંધ કર એ બંધ કર આ રોવા મહિનો અરે અરે એટલું બધું હતું એલા તું કર ભાઈ એમ નહીં પેલા કે મના કર પછી કર્યું તો કે તું કે લે ઈ કે પેટમાં તો કઈ નતું થતું હા પેટમાં તો ઓછો મોડ હતો આ કેવો હતો બાલા કેવો પાસ મોળ હતો ઈ કે આ તો. એક દિવસ તો બહાર નીકળી જાવ. કાને રહેવા દે ફેલ થઈ જાય તો ક્યાં જાવ? પેલા તો મને એમ જ હતું કે આમાં તો પૈસા ફેલે પેલા પૈસા આ મગજમાં એવા શોટ દેખાય છે નાથી નહીં વધારે તને હાચું કે હાથામાં આમ થઈ જતો હતો તો ખોટું નથી મારા હાથમાં તો આમ થઈ જતો
અસલ ને ખોટા કરી નાખતું. આવું કઈ લેવાય નહીં. આ બધા છે ને પૈસા બગાડવાના ધંધા છે. પૈસા બગાડવાના નહીં, આ ખરેખર ફાયદો કરે ભાઈ. હે ભગવાન, આ પટ્ટા અમે લોકો લે બધા પટ્ટામાં લાટકો તો બહુ રોવા માંડ્યો લે. લગાડ. આય કે એ બંધ કર, એ બંધ કર. બહુ શોર્ટ આવતો હતો. ગાઈસ આ અમારો લાડકો આવ્યો બહુ લાડકો આવ્યો ને બહુ ધમધમાટી થઈ. કરંટ હા કરંટ લાગે. બરોબર. રેવા દે, બંધ કર. વધારે કરતો. આમાં થઈ ગયો. ના ના જાડો થઈ જાય છે હિન્દી. આંગળી આમ જ રહી જાય. ના મજા તો આવે. મારું તો હાથ આમ કરતું હતું. હવે વધારવાનું નથી હો ભાઈ આમાં હોય. ના વધારતો નહીં. આજે વધે નહીં. અરે હવે ના વધે, હવે ના રહેવા દે, જોવા દે લઈ કે આમ. અરે હવે ના વધે નહીં. અરે ના વધે. અરે મારા તારા આમ ન વધે લઈ એ જા. ના ના અરે નો ઉપર એક જ નહીં. અરે નો વધે. જોઈ લેજો. હા જોઈ લે. એક જ. એલા રહેવા દો. હવે નો વધે. એ આ દુખે બહુ. આ બહુ દુખે. હે કાઢી લે. આજે કા બહુ દુખે ઝાડા થાય કે ન થાય? જાડો થઈ જાય હા. અહીંયાથી. અને આ ક્લિપ પહેલા મૂકવાનું કારણ એ કે તમે લોકો છે ને છેલ્લે સુધી વ્લોગ જોતા નથી કોઈનો, બરાબર છે? મારો નહીં, કોઈનો નથી જોતા, બરાબર છે? કાં તો પછી સ્કીપ કરીને જુઓ છો. એના કારણે આ ક્લિપ પહેલા મૂકી દીધી મેં. હવે આખો વ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. તો જોતા રહેજો. ચલો અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 12, પોણા 12 થઈ ગયા છે. અને અહીંયા બેસી ગયો છે. હાલો હાલે એને મતમાં ગાઈસ વાગોમાં અત્યારે થયા છે 6 અને અહીંયા બધા જોઈ શકો છો વર્ષાભાઈ ને લોકો આવ્યા છે અને વર્ષાભાઈએ સ્ટોરી કીધી. તમને બધાને કેવી લાગી એ કમેન્ટ કરજો. અને વૃંદા પણ રડી ગઈ હતી. ઓમ એમ કે હું ભાઈડો પણ સોફ્ટ કોર્નર તો છે જ બકા, બરાબર છે? એ કે ગાઈઝ એ કે હું સિમ્પથી નહીં લઉં એમ, બરાબર છે? મેં કીધું આપણે સિમ્પથી નથી લેવાની, બરાબર છે? જે છે એ જ કહેવાનું છે, બરાબર? સિમ્પથી લઈને અને દયાળુ બનીને અમને કોઈ મળવાનું નથી, બરાબર છે? પણ બધા વ્યક્તિ હોય ને, બધા વ્યક્તિ ગમે એવો આમ ઓલો હોય ને પહાડી પણ, તો પણ એ માણસ અંદરથી સોફ્ટ કોર્નર તો હોય જ ક્યાંક ને ક્યાંક, તો એ માણસ પીગળી જ જતો હોય, બરાબર છે? સો બધા એક કેવું કે બધાની અંદર એક ઇનોસેન્ટ ભાવ હોય, બધાની અંદર એક દયાળુ ભાવ હોય, જેના જો એ દયાળુ ભાવ કોઈકને લાગે ને તો એ વ્યક્તિ આપણી સાથે એટેચ થઈ જાય એમ, બરાબર છે? સો એ એમ કહેતી હતી કે અમારે કોઈ રડવાનું નહીં ને પોતે જ રડી ગઈ. વાંધો નહીં. તો અત્યારે જઈએ છીએ અમારા કેશોદના સરસ મજાના મોલમાં. હેડો તો કપડાં લેવા. હાલ ભાઈ તું નવડાવી દેજો રિયોને. ચલો બા મળીએ. મોલમાં જઈએ છીએ અમે. તો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ મોલમાં ને વાદળા તમે જોઈ શકો છો, વરસવાના છે નહીં, લાગતા નથી કે વરસશે એવું, પણ તોય બી વરસાદ તો અંધારે જ છે, બરાબર છે? કાયમી વરસાદ અંધારે છે, પણ વરસાદ થોડોક પડીને પાછો વયો જાય ગરમી છે. વધી જાય અમુકની. ગરમી વધી જાય એસી છે. છે એટલે ખબર નથી પડતી આપણને. હે ભાઈ એસી જ કરે ક્યારની. તો અત્યારે જઈએ જ અમે બધા મોલમાં અને જોઈએ કે ક્યાંય લેવા જેવું હોય તો. બાકી વર્ષાભાઈ પાસે તો બધું મળે જ છે. હે વર્ષાભાઈ? અમે લોકો 2 વ્હીલ લઈને જઈએ છે. એકમાં 3 હરખા બેસું. એ તમારા બેનું ટી-શર્ટ હરખું છે જો. આની આમ પટ્ટી હોય, તારી આમ પટ્ટી હોય. એની ગાડીમાં થોડીક તકલીફ પડી જશે કે નહીં પડે? ચાલે જ છે ને સરખે? મેં નવો ડ્રેસ પહેર્યો લાગે. આ કંઈક ક્યાંથી લીધો આ? અહેમદાબાદ. અચ્છા અહેમદાબાદ. તાર સાસુ ભેગી ગઈ હતી લઈ આવ્યા તાંબડી. સરસ ચલો. આમાં કોણ જવાનું? આપણે ત્રણ. હા આપણે ત્રણે હું ચલાવી લઉં છું. ચલો. છોકરીઓની ગાડીઓ વાંકવા ઉપર ભરવા ન કરે ભાઈ. વર્ષાભાઈ ને એકવાર મને ખબર, હું ગાડી શીખવાડતો હતો ને સીધી જવા દીધી હતી. અહીંયા આ જગ્યા પર ભટકાઈ દીધી હતી, ગટરમાં નાખી દીધી હતી આખી ગાડી. મને આવડી ગઈ. ત્યારથી આવડી ગઈ ને? એકવાર પડો તો જ આવડે નહીં? અરે નહીં દઉં ભાઈ, તું જાને. હવે બે રોજ શીખવા જતા નહીં? રોજ શીખવા જતા અને રોજ કંઈક ને કંઈક ખડા કરીને આવ્યા અમે બે. એટલે શીખવાડો કોઈમાં વાંધો નથી, પણ કેવું કે થોડું સેફલી હોય ને તો વાંધો ના આવે. શીખવાડો એમાં વાંધો નથી, પણ જ્યારે પડીએ ને ત્યારે લાગે, ત્યારે ખબર પડે કે આ શીખવાડવા જેવું નહોતું. એકવાર હું 2 વાર 3 વાર પડ્યા છો. ચલો બેહો. અમારે કેશોદમાં કાંઈ ફરવા જેવું છે નહીં, પણ આ મોલ બન્યો તો હવે મોલ જોવા જાય કે કેવો મોલ છે.
મોલમાં જો કંઈ સારું હોય તો લઈ લઈશું, બાકી બધી થયું. પણ આજે અમારે રવિવારે છે ને કેશોદ આખું બંધ જ હોય, પણ હવે જોઈએ કે ખુલ્લું છે કે નહીં મોલ. તો અમે લોકો પહોંચ્યા છે, કીધું તું એ પ્રમાણે બંધ જ છે, પણ એ લોકો અત્યારે માલ ટ્રાન્સફર કરે છે તો ખુલ્લું રાખ્યું છે. એટલે ઉપર આટો મારવાનો થોડીક વાર માટે કીધો છે, તો જઈ આવીએ આપણે. ગાઈઝ આ છે અમારા કેશોદનો મોલ. બૂટ લેવા એમ તારે? બૂટ ના લેવાય તારે, તારા માપના એ જ નહીં. તમને ટી શર્ટ ગમતા હોય તો હાલો ઉઠાવી લ્યો. જો મમ્મી અહીંયા આ બધું એ મળે હો. સીઝન બોલ એ હાયલા સીઝન નો બોલ કેટલાનો હે? 200 કદાચ હે કીધા. લઈ લે વાંધો નહીં, લઈ લે વાંધો નહીં, લઈ લે. આપણે ટપ પાડે ના પાડવાની હોય. હા બસ જો જો આજ ચાલુ હોય બે, આજ ચાલુ હોય. પૂછાય આયા. અરે પણ હું છે આ? જો આ ડબ્બા ને ઈ છે, જો ડબ્બા ને બધું. મમ્મી ને તો જ્યાં મોલ માં લઈ જાય ને કે આટલા ના લેવાય, આમાં તો બે આવી જાય ને ત્રણ આવી જાય. બોલો લ્યો, મોલ માં આવે તો મોલ જેવા જ પૈસા હોય, દુકાન માં જાવ તો દુકાન જેવા પૈસા હોય. તો ગાઈઝ અહીંયા હવાય જ નહીં ગાઈઝ, ઘરે જ રહેવાય ગાઈઝ. 150 રૂપિયા 3 આવી જાય. 150 રૂપિયા 3 આવી જાય. બોલો અરે ભગવાન. તો ગાઈઝ અભિને મળ્યું છે ડ્રોન. ક્યાં છે? ઓ માય ગોડ, ઓ ભાઈ આ તો સાચું લાગે. થોરનો હથોડો, મને એમ કે ભારે છે. આમ કરીને થોરનો હથોડો. હે અલગ અલગ વસ્તુઓ બધી જોઈએ તો લેવાનું મન થઈ જાય. જીવ હાલે નહીં મારો તો જરાય. એમાં હું હોય ત્યાં ભાઈ. હું તો મારો તો બહુ જીવ કંજૂસ છે. તો ગાઈઝ અભિન લેવો છે સીઝનનો બોલ, બીકોઝ એને ક્રિકેટર બનવું છે. તો એના મમ્મી હવે બનવા નથી દેતા એને ક્રિકેટર. સીઝનનો બોલ કે નહીં લેવાનો, બાકી ટેનિસનો લઈ લે અભિન. ચપ્પલ છે એકવી પ્રેશર વાળા, પણ આ બહુ લાગે છે, બહુ ખૂચે. તો રેવા દો. અભી તાર લેવાનો દડો ભાઈ? નથી લેવાનો ને? હે ઓય વા રોવે હું પણ? હે હે અરે પણ રોવે હું પણ એમાં? બોલે હોય તો લઈ લે, આજ નથી લેવા દો. કોકને બીજાને લાગે તો આપણે હેરાનગતિ થઈ જાય. ઓય રોવે હું પણ એમાં? આમ ઉભો થઈ જા, ચાલ હાલ રોવાનો હાલ, લઈ લે હાલ. બસ અભી કે તું ઘરે આવી કે ખાલી લે એન મમ્મી ને કે ઈ તો એના ઘરમાં કેમ જાણે રહેતી હોય કે. તો ઘણી બધી વસ્તુ લીધી છે વૃંદા, અને અભી માટે ફાઇનલી બોલ લઈ લીધો છે અમે લોકોએ. તો ચલો હવે જઈએ જ આપણે ઘરે, અને ઘરે જઈને તમને બધી વસ્તુ બતાવીએ. એને એટલે ખબર હતી કે તમે જાઓ વાંધો નહીં, 200-300 તો વપરાય તો ખરા જ કે લોકોને કઈક તો જીવ જાય જ એમ. વાગવામાં થઈ ગયા છે 7:30 અને અમે લોકો ઘરે આવી ગયા. શું લીધું? 1400 રૂપિયાની વસ્તુ લીધી. એટલું બધું કોણ લીધું? એવું બધું સરસ હતું. મસ્ત હતું બધું, જે જોઈએ ને લેવાનું મન થઈ જાય, જે જોઈએ એ લેવાનું મન થઈ જાય. તો એટલે 1400 રૂપિયા લઈ લીધી. ડબલું લઈને આવ્યો. તમારા માટે છત્રી લઈને આવ્યા છીએ અમે. છત્રી યસ. તો ગાઈસ બા માટે આપણે છત્રી લઈને આવી ગયા. વાહ. ક્યાં ક્યાં જવું? હા તમારે ક્યાંય જવું નહીં, પણ તમારા માટે છે તોય. બા દાદા માટે. પણ આ ઓલી રીતે ન ખુલે. જો બા એવી નવીન છે, નવીન જો. ઓહો રિયો તો જોવા માંડ્યો કે આ બધું મિક્સ થઈ ગયું. ગાઈસ અમે લોકો કી હોલ્ડર લેતા આવ્યા છીએ. કી હોલ્ડર ને આપણે અહીંયા લગાવી દઈશું. એમાં પછી બીજી ચાર્જર. ભાઈ આ ચાવી ટીંગાળવાની છે ને, અમારા ઘરમાં બહુ પ્રોબ્લેમ થતી હતી. ચાવી મૂકી દે ને પછી ક્યાંય ચાવી મળે જ નહીં. હવે છે ને એક જ વસ્તુ, કોઈ આવે એટલે ચાવી ડાયરેક્ટ અહીંયા જ મૂકી દેવાની. મમ્મી તને કોઈથી ચાવી મળે તો તારા અહીંયા જ રાખી દેવાની, બરાબર છે? ડન. ચલો હાથ ઉપર લે, હે આખો હાથ ઉપર લે. જો 500 જેવું હોય ને, 500 જેવું લાગે ને હવે. જો આખો હાથ ઉપર લે. જો જોઈ લે. એ હા કરંટ લાગે. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15. આજે બહુ લેટ થઈ ગયું છે, સુવાનું કરતા હતા તો બહુ લેટ થઈ ગયું છે. અને અહીંયા બ્રશ ચાલી રહ્યું છે, બરાબર છે. પેલું પ્રોડક્ટ આવ્યું હતું એ તો બધાએ બહુ દાંત કાઢ્યા નથી, અને શોર્ટ બી બહુ લાગ્યા બધાને. બસ કંઈ નહીં, આજના બ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. ડેલ બંધ કરો ભાઈ. હા જોરદાર વિડિયો. હજી એક થાય. ગયો કે ગયો ગયો કે જીવે કે હાલતો નથી. તમારી જગ્યા ખાલી કરતો હોય નથી વળતો. તો સ્વીટ્સમાં તો લઈ લે. ઉઈ જા